લે આ મેડમ તો એવા લાગે. હું મેડમ સારું દાદા. વેકેશન પડી ગયું બેટા? હા દાદા, વેકેશન તો પડી ગયું. તો એક તારે કામ કરવાનું છે. બોલો ને દાદા. તને જે પગાર તારો હાલે ને હા. એ તને હું પગાર આપીશ. તારે મારી વાડીમાં તારે છોકરાને 3-4 ને ભણાવવા, લખતા વાંચતા શીખવાડવાનું છે. લખતા વાંચતા શીખવાડવાનું છે? હા હા તે વાંધો નહીં. વેકેશન તારે પડી ગયું ને બેટા? હા વેકેશન પડી ગયું. હે મેડમ? હા. તો કેટલા તારા પગારના પૈસા કેટલા થાય? મારે એક વિદ્યાર્થી રેટ 300 રૂપિયા થાય. બેટા તો તારા હું તને 400 રૂપિયા આપી, પણ એ મારા છોકરાને તું લખતા વાંચતા શીખવાડી દે. હા તે વાંધો નહીં. અને બેટા હું બહાર ગામ મોકલું ને હા. એ કોડાને મારા વાહે લેવા જવા પડે. કાંઈ બસના બોર્ડ વાંચતા આવડે નહીં, કાંઈ રસ્તાનો કાંઈ ખબર પડે નહીં. એટલે તું એને લખતા વાંચતા શીખવાડી દે. 1 મહિનાનો પગાર હું આપીશ તને. હો બેટા? એટલે આવવાનું કઈ જગ્યા પર છે? આપણે મંગા દાદાની વાડીએ. કાંઈ વાંધો નહીં, આવી જઈશ. હો હા. આવી જજો. હો બેટા? હા. કાલ સવારમાંથી આવી જજો. હો હા તે સારું, વાંધો નહીં. 9:30 આવી જઈશ. બસ બેટા. મારું આ બિલ ઓલા મોકલાવ્યું પણ આમાં એક એટલે કટિકા એ કટિકા આવો દાદા. આ તો આ બિલ બાકી રાખ્યું કે રોકડા આપી દીધા? હે દાદા, હા આમાં શું લખેલું છે? એટલે તે હારો તો તને પૂછ્યું મેં. મને ક્યાં વાંચતા આવડે દાદા? એટલે આ હારા નગરો આવે ક્યાં ગયો ઓલો છોટીઓ ક્યાં ગયો છે? છોટો એ છોટો અહીંયા તો શું મંગાતા? આ બિલ ઓલા યાગ્રો ઓલા મોકલો તો બેટા બાકી છે કે મેં તો રોકડા થઈ જાય પા? હું દાદા તને આવડે? નહીં, હું કોઈ પૈસા છે એમ. છોટા તું લેડો ભાઈ. શું પૈસા? પૈસામાં ના બિલમાં કઈ ફેર જ નહીં. નહીં, હું આમાં પૈસા મળતા છે એમ. ખા શું ર ની ખા છેલી ખા શું? 3 હું એટલે પણ હરખું વાંચ ને. વાંચ્યું તો છે દાદા. હું ખા ખા કરા કઈ દુકનો? જો પાછું વાંચું. ખા ત ર ની છેલી 3 તાર ખાતર ની ઠેલી. તું લાવ્યો તું? હા? એ બિલ છે એમને? એટલે આ કાંઈક હરખા વાંચતા શીખો. ઓલી મેડમને મેં કીધેલું છે તમને હરખા લખતા વાંચતા શીખવાડે ને, એવું મેં કીધેલું છે મેડમને કે મેડમ અહીંયા આવી છે. મારે વાડીનું કામ તમારી પાસે મહિનો દીને કરાવવાનું. હું મહિના દીનો પગાર એને આપી દે. તમને ટ્રેને લખતા વાંચતા શીખવાડવાનું છે અમારે. હે દાદા, તે ટ્યુશન બંધાવ્યું તમે? તો કોણ ભણાવવા આવશે? મેડમ. હા હા, આખો પગાર દેવાનું છે મારે એને મહિનાનો. હમણાં વેકેશન પીધું ને એ હું પગાર દે. મેં કહું અમારા ટ્રેને નોકરો છે ને બહાર ગામ જાય ને ના મારે એની વાહે 2 દી ગોટવા લાવવા પડે. બસના બોર્ડ આવડે નહીં વાંચતા, અને ચાંક મોકલો તો ચાંક લઈને ઊભા રહે. ખોટું. મેડમ આવી છે, આપણે જોઈએ તો ખરા. તે મેડમને નહીં જોવાની, તો લખતા વાંચતા શીખવાનું છે. ભણવાનું છે ને કઈ મેડમ નું ધ્યાન આપણે ન રાખવાનું. હે શું ઠે? હે દાદા, તો અમારે ભણવાનું જ છે ને? હા, તમારે ભણવાનું છે. હું બીજું કામ કરવા દાડિયા કરી લે, પણ તમે તો એને લખતા વાંચતા શીખી જાઓ. હા. હું એટલે ધ્યાન દેજો પૂરું. આ મેડમનું ધ્યાન દેવું પાક્કું. હું છોટિયા ધ્યાન રાખજે. અમે 9:30 કીધું મેડમ આગળ આવવી જોઈએ. 9:30 વાગે અહીંયા આવી જાય આપણી વાડીએ. એમ? હા આ વાડી મંગા દાદાની હશે. આવી ગઈ બેટા એમ ને તું? હા દાદા આવી ગઈ. હા હવે છે ને બેટા એ 3 છોકરા છે ને હા એ બહુ ગોલીના છે.
તારે તું તારે એને પરહોડી નાખવાના. કાંઈ વાંધો નહીં દાદા. અને તું આવી જતી સારું છું બેટા ટાઈમે. અને એને હરખું ધ્યાન દે ને એને લખતા વાંચતા શીખવાડી હો મારી દીકરી. હો દાદા. હો હા જા તું હવે એ વાડીએ મારી વાડી છે ને મેં એને કહી દીધેલું છે. હા તે વાંધો નહીં. હા અને હું ઓલી વાડીએ જતો આવું અને પછી હું આવું હો બેટા. એ હા દાદા. ટકા હા બોલો મેડમ ભણાવવા આવવાના છે આપણને? હા દાદાએ કીધું ને. હે હા મંગડો હોય તો ઠીક. તો તાર દફતર દફતર આ પડ્યું. લે તમારું. હા કતિકો. લે, હા બોલે બેન. હા હે હા હે ચપલા કાઢ નાખ. હે ટકા કાઢ. નથી પેલા ઉગાડા પગે શું કામ આવે? હા તું આમ બેસ. આમ 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 બેસ. હે ભાઈ હાલ ને. હા બાપા. કેટલી વાર? હા બાપા કઢાઈ તો છૂટું. છોટું શું છે? આમ તો બે હવા આવ્યા કે કોઈ આવ્યું તો મેડમ ક્યારે આવશે? આવશે આગળિયા. હું તો થાકી જો બે બેન. તે હું તારી હારે બેઠો જ છું. આ મારા પગ ઉપર પગ રાખ માના. હે ભાઈ હા આ ડોહો આપણને સુધારવા માંગ્યા. આપણે સુધરીશું. હે આપણે સુધરશું. હે કેમ લાગ્યા? આપણે સુધરાય? ના રે હે ના રે. આપણે સુધરી જઈએ તો ભૂખ્યા રહેવું. હા હે You come. એ અટો બેજા. અટો બેજા. દોઢો આમ હેઠો બેસ ને. બેઠો બેઠો. છોટું શું છે? હું કેમ ઊભો છો થો? એ આમ કરતા જ મને એમ કીધું આમ ઊભો થાય એમ કીધું. પણ ઈ કે તારે ઊભું થવે. બહુ દોઢ ડાયો બહુ. પણ યાર કેવું દો ને તમે. પણ આપણે એમ નામ થોડું ઊભું થઈ જવાય. તો એને આમ કરે આમ બોલતા બોલતા ગણાય. આમ થોડું કરે. બધા આવી ગયા? હા સરસ. હવે બધાય મને એક એક ઊભા થઈને મને નામ આપજો. છોટો શું કીધું? હવે નામ પૂછે ઈ આપણા. તાર નામ શું છે? મારું નામ ઠગો. હા તો એને કહેવાનું છે. એને હું લો કેવું આપણે? તે કહેવું પડે એ આપણે કઈ તો જ ભણાય છે. તો છોટો શું છે? મેડમ એમ પાકી છે કા? માર છે આપણને. આપણે એમ છો કે આમ છે હારા કા? તું તો હાવ ડગલો એટલે હાવ ડગલો જ રહ્યો. દાદા તને ભણાવવા બોલાવ્યો છે, મેડમ ને જોવા ન બોલાવ્યો. હે હા હે છોટુ આડાવાળો કઈ થાતો નહીં નકર મારી મારી પાડી દે. આ બેઠા બેઠા ક્યાં ડાળું થાઉં? એક એક ઊભા થઈને નામ બોલો. લાલજી, કટિકાભાઈ. છોટુ શું છે? તું ઊભો થાય તારું નામ દઈ દે અને મારું નામ દઈ દે. હો એમ થોડું હાલે. તો તારે તારું નામ તો દેવું જ જોઈએ ને. પણ હું નામ દઈ દઉં ભાઈ ઊભો થાય મને આળસ તડે ઊભું થવાનું. લે ને એ તો મેડમે તો આપણને જોયેલા જ છે ને. એમ? હા ઊભા થાય ત્યાં હું પેટ પડે. એમ કહી દો. કહી દે. આહા. મારું નામ સોટુ અને આ ઢગો. તું કાંઈ લડાઈ કરવા આવ્યો?
સીધી રીતે બોલ અને ઓલાને કે એનું નામ બોલે. કેતો છો ને હું હું આ મને ખીજાડ્યા અતારમાં. હજી તો મુહૂર્તે નથી કર્યું. ઊભો થાય ને ક્યાં તાર નામ? હું કહું તે કીધું તો કરું. તું કહી દે, મારે નથી કેવું. મારે કેવું તો હા હું છે ને હું ઠગો. ઠગો, હા કપડા વ્યવસ્થિત કરો પેલા. બસ બેસી જાઓ હવે. જગ્યા પર બેસો. ભૌમી નિકિતા શૈલેષ આમાં 100 એકડા 1 થી 100 સુધી કોને આવડે? છોટો હું હું શ્યાંગળે કરું. તને આવડે એકડા? નહીં તો હું કામ દોઢો થા? એમ હોય. આપણને 3 માઇલ એક ને આવડે હોય એકડા તો પછી બે નહીં. બધાય ડક્ટર ખોલીને સિલોટ કાઢો બહાર. હે છોટુભાઈ, હવે શું કરવાનું છે? કે છે એમ બધાય 1 થી 5 એકડા લખીને લાવો. શું છે તારે? મેં લખી નાખ્યો. લાવ તો બતાવ તો. જો મેડમ. સરસ, તું બેસી જા. જા. ટકા તે કાંઈ લખ્યું? આવડા વગેરેમાં હું તંબોરો લખું મારે. ત્યાં કાંઈ લખ્યું? કાંકરા વગર શું લખ્યા? હે કાંકરો દે ને. હાલે. લખી નાખીશ હું તો આગળ. કતિકા હા, તે કાંઈ લખ્યું? મેં જોની સિલોટ કાઢવાની કીધી, સિલોટ કાઢીને અમે બેઠો. આવડ્યા વગર શું લખે ભાઈ? તો પણ મોટો પણ આવા ડક્ટરને હું થોડ્યો આવા. તો પછી શું કરવું? કાં તું હું તો આગળ લખી નાખીશ. જા મેડમ મેં લખી નાખ્યું. લાવ અહીંયા દેખાય. સરસ, લ્યો બેસી જા. મેડમ મેં લખી નાખ્યું. લાવ અહીંયા બતાવ તો. સરસ, બેસી જા. મેડમ મેં લખી નાખ્યું. લાવ અહીંયા. સરસ, બેસી જા. તમે તઈને શું કરો? ઓલા ઝીણા ઝીણા 4 છોકરાએ તો લખીને બતાડી દીધું. તો તમે કારના લખો તો શું અડધી કલાક થા? શું લખો છો? બતાડો તો મને. આ શું છે? પોપટ. પોપટ લખવાનું કીધું તું? તે મને એકડા ક્યાં આવડે? તો તમે આ શું કરતા હતા અડધી કલાકથી? દોરી જીતું. એકડા લખવાનું કીધું છે. તને પોપટ દોરવાનું કીધું તું કે એકડા લખવાનું કીધું તું? પણ એકડા નો આવડ્યા. હાથ આમ કરતો. ઓય બાપા. કતિકા હું છું? હે, હું છું? ઓલાને માર્યો. માર્યો? હા, હાલે આ ભૂંઈ મને દે, હમણાં એકડો દોરી દઉં, પછી તું એને ઘૂંટ. છોટું હું તને માર્યો? હા તે શું લખ્યું તું? પોપટ દોર્યો છો. પોપટ દોર્યો તોય માર્યો.
તે હું લખ્યું મેં તો હું બાબલું દોર્યું. તું બતાડી જાય અને એક ખોટી ખાતા હે હા કતિકા હા તે મેં મંદિર દોર્યું. હું દોર્યું. મંદિર તું બતાડી જાય અને એક ખોટી ખાતા સાવ લાવો એ તમે બે જ બાકી છો. છોટું હું જા હો દેખાડવા. હા જા આ શું છે? મંદિર. મંદિર દોરવાનું કીધું તું. મને ક્યાં લખતા આવડે? હાથ આમ કરતો. ભાઈ એ તોય મંદિર દોરીને આવો. હાલ બેહી જા. જાણે તો એન્જિનિયર નો દીકરો ન હોય. મંદિર દોરીને આવો. આ ભૂઈ એકડો લે હાલ. હો છોટું ભાઈ મારો હાથ હોજવાડી દીધો. મને વાગ્યું તું બહુ કતિકા શાનભાઈ એમ ના હા રાજી થઈ જાય હવે. હા હા કેમ આવડે એમ. હા હા આમ આપણને બધું આવડે પેન્ટર. હા આજા મેડમ હું બોલો? મેડમ. મને મેડમ નહીં કહેવાનું. હે મેડમ નહીં કહેવાનું. તો મિસ કહેવાનું. મિસ. હા બરોબર નીસ કે હવે હો. મિસ. મિસ. અને આ તે હું દોર્યું? આ મેં બાબલું દોર્યું. તો તને બાબલો દોરવાનું કીધું તું. તો તને એકડો લખવાનું કીધું તું. પણ એકડો આવડવા જોઈએ ને. આમ હાથ રાખ તો. હાથ આમ રાખ. કેમ આમ હાથેળી રાખ. આવું ભણવા અહીં આવવાનું હોય. એકડા શીખવાય તો બધું કરવું પડે. અને આ ભૂઈ ને ખાલ અને આમાં એકડો લખ. નીસ મને આમાં એકડો દોરી જો ને. હું બોલ્યો? તમે મને કીધું તો કે નીસ બોલવાનું એમ. મિસ નહીં મિસ. મિસ બોલવાનું. મિસ. નીસ હા મિસ. ના ગોટાળો થાય મેડમ. મેડમ એ નહીં મિસ. હા બરોબર નીસ. આમ ફરતો આમ ફરતો. ઓય બાપા એમ કે મને નીસ કહેવાનું એમ. હોકા હા નીસ નહીં તો મીસ હું મી મીસ એટલે મેડમ જ કહેવાય પણ મીસ એમ કહેવાનું એને શું કહેવાનું બોલ તો મી મી સ સ હા લ્યો થઈ ગયું મિસ મિક્સર તો મી મીંદડીનો મી તો એને મીંદડી થોડી કહેવાય આપણે. ભાઈ હવે ઈ તને નહીં આપણે હું તને કાલ શીખવાડીશ હો છોટું ભાઈ હું હવે રજા ક્યારે પડશે? ટકા હા પૂછ તો રજા કરે આપજો. પેલા એકડો લખ્યો. હે એકડો લખ્યો. કાલ લખી નાખી. કાલ ની અત્યારે લખવાનો છે. અત્યારે હાથ પડી જાય કાં છૂટું 5 વાગે રજા દેવાની છે. લે 5 વાગે. હાલો બધા ડોક્ટર પાટી પેક કરી જો. મારા બેટા મેં તો ડોક્ટર પાટી પેક કરવાનું કીધું તો દોડવા જ મળ્યા. કેમ મારે આને સુધારવા?